10 લક્ષણ ધર્મ આજે 9મો ઉત્તમ આકિંચનીય ધર્મ, જેમનો મોહ ગળી ગયો છે અને પોતાના આત્મહિતમાં સદા રત છે તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે અને ગ્રહાદિ છોડીને મોક્ષના અર્થે જેઓ તપ કરે છે એવા મુનિઓ વિરલા જ હોય છે. મોહ ગળી ગયો છે, એમ બરફ ગળી જાય છે, ઓગળી જાય છે, એમ જેમને ચારિત્ર મોહ ઓગળી ગયો છે એટલે ઘણો મંદ થઈ ગયો છે. પોતાના આત્મહિતમાં સદા રત છે, સંપૂર્ણ રીતે પોતાના આત્મહિતમાં લાગેલા છે. એ સિવાય બીજું કોઈ કાર્ય જે કરતા જ નથી. તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે, વિતરાગ દશા ને ધારણ કરનારા છે. ગ્રહાદિ, ઘર, કુટુંબ, પરિવાર, વેપાર, ધંધો એ બધું છોડીને દીક્ષા ધારણ કરીને મોક્ષના અર્થે જેઓ તપ કરે છે એવા મુનિઓ વિરલા જ હોય છે. એટલે કોક જ હોય છે, ક્યાંક જ હોય છે, ઘણા ઓછા હોય છે. મુનિઓને શાસ્ત્રનું અગાધ જ્ઞાન હોય તેનું પણ મમત્વ કે અભિમાન હોતું નથી. શાસ્ત્ર જ્ઞાન ઘણું વિશાળ હોય, તલસ્પર્શી હોય, એકદમ ઊંડાણથી શાસ્ત્રનું જ્ઞાન હોય છે. ચારે પડખાથી ચીનવાણીને જે સમજે છે એવું અગાધ જ્ઞાન હોય તેનું પણ મમત્વ કે અભિમાન હોતું નથી. એને કારણે એમને મમત્વ અથવા અભિમાન હોતું નથી. બીજા મુનિઓને જ્ઞાનનો ઉપદેશ દેવામાં જરાય સંકોચ કરતા નથી. મુનિ બીજા હોય એની સાથે જ્યારે ધર્મનો ઉપદેશ દેવાનો અવસર આવે ત્યારે પોતાની સમજણ બધી જ ખોલી નાખે છે, જરાય પણ સંકોચ કરતા નથી. હું મારું બધું રહસ્ય આને કહી દઈશ તો તે મારાથી આગળ વધી જશે એવા ઈર્ષાનો ભાવ વિકલ્પ મુનિને હોતો નથી. મને તો ઘણી ખબર છે, જો બધી જ મારી સમજણ હું જો બીજા મુનિને આપી દઈશ તો એ મારાથી આગળ વધી જશે એવો ઈર્ષાનો ભાવ મુનિને હોતો નથી. બીજા કોઈ પોતાથી આગળ વધી એવું બને કે જે ઉપદેશ દેનારા વિશાળ જ્ઞાનધારી મુનિ, એને સાંભળનારા શિષ્ય જે મુનિ છે એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે. શિષ્યને કેવળ જ્ઞાન થઈ જાય કે એના ઉપદેશથી, જે મહામુનિ છે એમના ઉપદેશથી સાંભળનારા શિષ્યને કેવળ જ્ઞાન થઈ જાય. અને મુનિ જે ઉપદેશ દેનારા છે એ મુનિ પણ જ રહે, એમને કેવળ જ્ઞાન ન થાય. બીજા કોઈ પોતાથી આગળ વધીને પોતાની પેલા કેવળ જ્ઞાન પામી જતા હોય, આવું બનતું હોય છે. આમાં તો જે પુરુષાર્થ કરે એનું કામ થાય. આ ધર્મ જ પુરુષાર્થનો છે. આમાં પહેલા કોઈ આવ્યો હોય એટલે એને પહેલા ધર્મ થઈ જાય, અથવા ઉંમર મોટી હોય તો એને પહેલા ધર્મ થઈ જાય, એવું નથી.
આમાં તો જે પુરુષાર્થ કરે એને ધર્મ પ્રાપ્તિ થાય. બીજા કોઈ પોતાથી આગળ વધીને પોતાની પહેલા કેવળ જ્ઞાન પામી જતા હોય તો તેમાં ઉપદેશ દેનારા મુનિની અનુમોદના જ હોય છે, ખુશી હોય, રાજી હોય કે એમને કેવળ જ્ઞાન થઈ ગયું, બહુ સારું થયું. અંદરમાં ઈર્ષાનો ભાવ ન હોય કે મારી વાત સાંભળીને આને તો આત્મજ્ઞાન કેવળ જ્ઞાન થઈ ગયું અને હું રહી ગયો અહીંયા, એવો ભાવ મુનિને હોતો નથી. એની જગ્યાએ ખુશી હોય છે કે હા એને પુરુષાર્થ કર્યો ને એનું કામ થઈ ગયું અને મારે પુરુષાર્થ કરવાનો બાકી છે. એ પ્રકારે એમને નિર્માણતા હોય છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને, મુનિની વાત લીધી ઉદાહરણમાં, હવે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ એટલે ઘરમાં રહેવા વાળો, કુટુંબ પરિવારના મધ્યે રહેવા વાળો ગ્રહસ્થને પણ બીજા જ્ઞાની જ્ઞાન ચારિત્રના ગુણોથી જે પોતાથી અધિક હોય તેમની પ્રત્યે અનુમોદના ને બહુમાન હોય છે. શું કીધું? આનું ઉદાહરણ આપણે લેવો હોય તો ગુરુદેવ અને બેનશ્રીનો લઈએ. બેનશ્રીને ગુરુદેવ માટે પૂજ્ય ભાવ હતો અને ગુણસ્થાનની વાત લીધો તો બંને સમાન હતા, એટલે અંતર ધર્મની પ્રાપ્તિમાં બંને સમાન હતા. તેમ છતાં ગુરુદેવથી બેનશ્રી ને શાસ્ત્ર જ્ઞાન ગુરુદેવને વિશેષ હોવાથી એમના પ્રત્યે એમને બહુમાન થતું હતું ઘણું અને પૂજ્ય ભાવ થતો હતો. એમને કે આ બી જ્ઞાની છે ને હું પણ જ્ઞાની છું, અમે તો બે સેમ છીએ, તો મારે એમને પૂજ્ય ભાવ શું કામ મારે કરવો જોઈએ? એવો ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને બીજો જ્ઞાની પોતાથી જ આગળ હોય, પુરુષાર્થ વધારે કરતો હોય અંતરનો, તો એના માટે બહુમાન હોય છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થોને પણ બીજા જ્ઞાની જ્ઞાન ચારિત્ર્યાદિ ગુણોમાં જે પોતાથી અધિક હોય, મુનિ માટે તો હોય જ જ્ઞાનીને, પણ પોતાના ગુણસ્થાનમાં જ હોય અને છતાં પોતાથી વધારે પુરુષાર્થ કરતા હોય, એને એના ઉપર પણ એમને પૂજ્ય ભાવ અંદરમાં હોય, બહુમાન રૂપી પૂજ્ય ભાવ હોય છે. વિકલ્પ વખતે અધિક ગુણવાન પ્રત્યે જો અનુમોદના ન હોય, હવે બધા માટે વાત લીધી, પેલા મુનિની વાત લીધી, પછી જ્ઞાનીની વાત લીધી, હવે મુમુક્ષુ, જ્ઞાની અને મુનિ બધા માટે એક વાત લઈ લીધી. શું વાત લીધી જુઓ? વિકલ્પ વખતે એટલે વિચાર થાય, વિચાર દશામાં અધિક ગુણવાન પોતાથી કોઈ આગળ હોય ધર્મમાં, એના પ્રત્યે જો અનુમોદના ન હોય, ખુશી ન હોય, ઈર્ષા હોય, જલસી હોય, તો એ જીવને ગુણની રુચિ જ નથી, એટલે એની પ્રગતિ ત્યાં અટકી જાય, એનાથી આગળ ન વધી શકે. આ જીવ અટકે છે ને, વર્ષો સુધી એક જ જગ્યાએ ઊભો રહે, ઘણા તો જેમ જેમ ટાઈમ જેમ નીચે નીચે ઓછા પડતા જાય છે, એવા પણ હોય છે જીવ. શરૂઆતમાં બહુ સારું હોય, બહુ વિનય, પ્રેમ, રુચિ, પ્રયાસ કરતો હોય, બહુ જિજ્ઞાસા અને કુતૂહલથી વાતને સમજતો હોય, અને 2-4 વર્ષ થઈ ગયા તો હવે એને કાંઈ રસ ઓછો થઈ ગયો અંદરથી, એવા પણ લોકો હોય. પણ મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય કે મુનિ હોય,
એ જ્યારે કોઈ પોતાથી વિશેષ ગુણવાળા એટલે ગુણ તો બધા આત્મામાં સરખા છે. જેટલા ગુણ એક આત્મામાં છે એટલા બધા આત્મા. અહીંયા ગુણ એટલે પોતાથી પ્રયાસ વધારે કરતો હોય. અહીંયા ગુણ એટલે પર્યાયમાં વિશેષતા હોય, પુરુષાર્થ વધારે હોય, વૈરાગ્ય વધારે હોય, ત્યાગ વધારે હોય. શું એવા પ્રકારના ગુણો જ્યારે એમને દેખાય તો એના પ્રત્યે બહુમાન હોય છે. જો એને એની અનુમોદના ન હોય, અનુમોદના એટલે શું? અનુમોદના તો કરવું, કરાવવું ને અનુમોદન 3 છે ને. Praising inside is appreciative, is happy, is not jealous. જેને ઈર્ષા ભાવ થાય છે એ ત્યાંથી નીચે જ ગબડી પડે છે, પોતાના પ્રયાસમાં આગળ વધી શકતો નથી. એટલે એને ગુણોનું બહુમાન નથી, ગુણની રુચિ નથી. મુનિઓ અંતરમાં જરા પણ ગોપાવ્યા વગર સરળપણે પાત્ર જીવને સર્વ રહસ્યનો ઉપદેશ કરે છે. ગોપાવ્યા એટલે છુપાવ્યા વગર કે આ વાત બહુ સારી છે તો હું આને ન કહું, કારણ કે મારું જે નામ છે આ વાતનો હું જાણકાર છું, તો એને પણ પ્રસિદ્ધિ મળી જશે, એને પણ પ્રસિદ્ધિ મળશે જો હું આ બધી વાત એને કહી દઈશ તો. પણ એ કેવા મળશે બીજાને? એવું મુનિને હોય ને, એવું જ્ઞાનીને પણ ન હોય, એવું મુમુક્ષુને પણ ન હોય. તો એ મુમુક્ષુ જ નથી. એવું હોય તો કે અમુક ઇમ્પોર્ટન્ટ વાત છે એ હું પકડી રાખું, આને નહીં કહું, જેથી કરીને મારું નામ વધારે રહીએ, બધાને એમ ખબર પડે કે હું ઘણો આગળ છું. એવું મુનિને અંતરમાં હોતું નથી. પણ સામે કોઈ પાત્ર જીવ હોય, પાત્ર જીવ એટલે જેને આ કાર્ય કરવાની અત્યંત રુચિ છે, એને પાત્ર જીવ કહેવાય. ખાલી સાંભળવું નથી, એને સાંભળીને બીજાને સમજાવવું છે એવું નથી જેને, પણ જેને પોતાનું કાર્ય પૂરું કરવું છે એ જીવને પાત્ર જીવ કહેવાય. કોઈ પાત્ર જીવ હોય તો બધા રહસ્ય ધર્મના, આત્માના બધા જ રહસ્ય ઉપદેશમાં ખોલી નાખે છે. કોઈ પણ વાતને રાખતા નથી પોતાની પાસે, છુપાવતા નથી. ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી. મુનિ છે જે ઉપદેશ દેવાનો જે ભાવ છે એ ભાવ મારો છે એમ નથી માનતા. શરીરનું અને વિકલ્પનું મમત્વ જેમને નથી, શરીર મારો છે એમ મારાપણું શરીરમાં જેમને નથી, અને આહાર તથા ઉપદેશાલીનો વિકલ્પને તોડીને વિતરાગ સ્વભાવમાં સ્થિત છે તેવા ઉત્તમ આકિંચન્ય ધર્મમાં રથ મુનિઓ આ જગતમાં ધન્ય છે. મુનિઓ ઉપદેશાદિ દેવામાં કોઈ ઊંચી વાતને કે મહિમાવંત ન્યાયને છુપાવતા નથી. કોઈ ઊંચી વાત છે તો આપણે આપણી પાસે રાખો. જે માણસ આપી દે ને, કોકને કંઈ આપે તો એમાં સારી સારી વસ્તુ પોતાની પાસે રાખે. કપડાં બી આપે, દાખલો દાન કે કપડાનું દાન કરે તો કેવી રીતે સાડીઓ આપે કે જે સારી હોય, મોંઘી હોય, એને શું કરે? આપણી પાસે રાખો, આનો દેવાય.
અને આ આપણે પહેરવાના નથી, આપણી પાસે આ ઘણી છે, હવે આની ફેશન વહી ગઈ છે, એ આપી દો. એવું કરે ને માણસ. તો એવી વાત કોઈ ધર્મની મુનિ પાસે હોય કે જ્ઞાની પાસે હોય, એ બહુ મહત્વની હોય, બહુ ઇમ્પોર્ટન્ટ, વેલ્યુએબલ હોય, તો એ વાતને કોઈ છુપાવતા નથી. પાત્ર જ જોઈએ સામે તો કીએ, બધાને ન કીએ. શું કીધું? પાત્ર એટલે ઝીલી શકે છે અને પચાવીને એનો ઉપયોગ કરી શકે, એને એ વાત કીએ. મુનિઓ ઉપદેશ આદિ દેવામાં કોઈ ઊંચી વાતને, ઊંચી એટલે ઊંચી વાત એટલે સામાન્ય વાત નહીં, હા, ઘણી બધી ઇમ્પોર્ટન્ટ હોય. મહિમાવંત ન્યાયને છુપાવતા નથી. જ્ઞાનદાન આપવાથી તે કઈ ખૂટે તેમ નથી. આ એમને ખબર છે કે હું ગમે તેટલું બીજાને બધું જ મારું આપી દઈશ સમજણ, તો એનાથી મારું જ્ઞાન કઈ ઓછું નહીં થઈ જાય, ખૂટતું નથી. લૌકિકમાં હવે ઉદાહરણ આપે છે, પણ જેને પોતાના પુણ્યનો વિશ્વાસ હોય છે. શું વિશ્વાસ હોય છે? મારા નસીબમાં હશે એ મને મળશે, મારા નસીબમાંથી 1 રૂપિયો પણ ઓછો થવાનો નથી, એમ જેને લૌકિકમાં વિશ્વાસ હોય છે. તે જીવ દાનમાં, લક્ષ્મી વગેરે ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે. દાન આપવાનું આવે ત્યારે આમ ઉદારતાથી, ઉદારતા એટલે ખોલીને, મન ખોલીને આપે, લોભ ના કરે. કોણ એવું કરે? કે જેને વિશ્વાસ છે કે મારા પુણ્ય પ્રમાણે મને જે મળવાનું છે એ મળશે જ, મારા નસીબમાં જે છે એ મને મળશે જ. આ હું દાન આપી દઈશ એટલે મારી મૂડી કેપિટલ ઓછી થઈ જશે એટલી એમ નહીં. અહીંથી જશે તો વાંથી આવશે, જેટલું આવવાનું છે, જેટલું મારી પાસે રહેવાનું છે એટલું અવશ્ય રહેશે. દાખલો સમજાણો? તો એ ખુલ્લા દિલે દાન આપે. પણ જેને એમ થાય કે આટલા મારા પૈસા ઓછા થઈ ગયા, હવે મારા પોકેટ મની છે, એમાંથી હું મંદિરમાં દાન આપું તો મારી પોકેટ મની ઓછી થઈ જાય કે ન થાય? થાય જ ને. કોઈ પાસે 5000 પોકેટમાં હોય ને 500 રૂપિયા આપણે દાનમાં આપી દઈએ તો કેટલા વધે? 4500. 500 ઓછા થયા કે ન થયા? Calculation, maths, you know, no? 5000 minus 500, you have 5000 in your pocket. 500 rupees you put in the temple, hundi. So how much you will have? 4500. So 500 is gone. પણ જેને એમ છે કે અહીંથી 500 જાય છે તો બીજેથી આવી જશે, આઈ એમ નોટ વરીડ અબાઉટ ધેટ, તો એ આરામથી આપે. 500 આપી દે ને 1000 આપી દે. એવો આપણને વિશ્વાસ જ નથી પુણ્યનો. કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે આ લોભના પરિણામ કેમ જીવને થાય છે કે મારું ઓછું થઈ જશે, મારું ઓછું થઈ જશે. તારું કાંઈ ઓછું નહીં, તારું જેટલું છે એટલું તારી પાસે રહેશે. આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તારો 1 રૂપિયો પણ ઓછો કરી શકે, અને કોઈની એવી તાકાત નથી કે તને 1 રૂપિયો વધારે પણ કરાવી દે. તારા નસીબ પ્રમાણે જ તને મળશે. અને તું અનીતિથી ક્યાંકથી લઈ લઈશ ને તો તારી પાસેથી કોઈક બીજો લઈ લેશે, એટલે તારી પાસે એટલું જ બેલેન્સ રહેશે. શું કીધું સમજ્યા? કે આપણે કંઈક લઈ લઈએ એક્સ્ટ્રા, અત્યારે ચાન્સ મળ્યો છે તો પછી બીજી ગોળથી જશે, કાં તો પર્સ ખોવાઈ જશે, પૈસા જેટલા લીધા હતા એ બધા વ્યાજ હશે, અને નકામું પાપ કર્મ બંધાશે. પછી એનું ફળ ભવિષ્યમાં આવશે. સમજાય છે?
આ વાત સમજાય તો માણસને ખોટું કરવાના ભાવ જ ઘટવા માંડી જાય. એક આ સિદ્ધાંત જો જૈન દર્શનનો ખબર પડે કે પુણ્યના પ્રમાણે જ મને પૈસા મળશે ને પાપના પ્રમાણે જ પૈસા વ્યા જશે. હું માનું તો એ આમ, ન માનું તો એ આમ છે. અહીંયા એ દાખલો લૌકિકમાં પણ જેને પુણ્યનો વિશ્વાસ હોય છે, પોતાના પુણ્ય, મારા પુણ્ય છે એ પ્રમાણે મને મળશે એમ જેને વિશ્વાસ હોય તે જીવ દાનમાં, લક્ષ્મી વગેરે ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે, નેચરલી ઉદાર હોય છે. શું દાનમાં વધારે લક્ષ્મી ખર્ચવાથી મારી લક્ષ્મી ખૂટી જશે એવી શંકા એને પડતી નથી. આમ જ હું આપ્યા કરીશ બધે પૈસા તો પછી મારી પાસે શું વધશે એવું એને શંકા થતી નથી. આકિંચન્ય એટલે પરિગ્રહ રહિતપણું. આકિંચન્ય ધર્મ છે આજે 9મો દિવસ છે. એનો અર્થ આકિંચન્ય એનો અર્થ શું? પરિગ્રહ રહિતપણું. પરિગ્રહ એટલે વસ્તુઓ જે સંગ્રહ છે એને બાહ્ય પરિગ્રહ કહેવામાં આવે. શું કહેવાય એને? બાહ્ય પરિગ્રહ. એ તો મુનિને હોતો જ નથી તો પછી કેમ કીધું? મુનિને તો બાહ્ય વસ્તુ છે જ નહીં, એનો સંગ્રહ કરતા જ નથી, તો નગ્ન દિગંબર છે. પણ અંદરમાં જે મમતા છે તે પરિગ્રહ છે. સમજાય છે? મુનિ દશામાં કોઈ વસ્તુ મારી છે એમ તો નથી, કેમ કે તો જ્ઞાની છે. તેમ છતાં શરીર છે એના ઉપર જે જ્ઞાન જાય છે, લક્ષ્ય જાય છે, એ મમતાના પરિણામ છે. જ્ઞાનીને મારાપણું છે પરમાં એવી મમતા નથી. મમતાના બે પ્રકાર છે. એક મારું છે એ મમતા, એ પરિભ્રમણનું કારણ છે. એ તો જ્ઞાની અને મુનિને નાશ થઈ ગયું છે, ખતમ થઈ ગયું છે. તેમ છતાં નજીકમાં શરીર છે એના ઉપર લક્ષ્ય જાય છે, એ ચારિત્ર મોહના મમતાના પરિણામ છે. એ જ્ઞાની અને મુનિને હોય છે. ભૂખ લાગે મુનિને તો શરીર ઉપર લક્ષ્ય જાય, ખાવાનો વિકલ્પ આવે, એ બધા મમતાના પરિણામ છે. પણ શરીર મારું છે એમ નથી ત્યાં. એમ જ્ઞાની હોય એને પણ અંદરમાં સુધા રોગ છે. આપણે પૂજામાં આવે છે અર્ઘમાં, સુધા રોગ વિનાશનાય અર્ઘમ નિરૂપામિતિ સ્વાહા. પૂજામાં તું નથી ગયો આ બધું હોય. હા, તો એ સુધા રોગ શબ્દ ત્યાં લીધો છે ને કે નહીં? હા, એટલે ભૂખ લાગવી રોગ છે. અને સંસારમાં ડોક્ટર પ્રમાણે ભૂખ ન લાગે એ રોગ છે. ડોક્ટર લાગે કે ભૂખ લાગે તમને, તો યુ હેવ સમ પ્રોબ્લેમ. બિલીફમાં જે નાની છે પોતાને શરીરમાં જ માનતા, રાઈટ? શરીરને પોતાનું નથી માનતા. શરીરને પોતાનું નથી માનતા. એન્ડ જે રાગ છે ટુવર્ડ સંસાર, એને એ રાગ એમનો પોતાનો નથી. પોતાનો નથી ને પોતાનું માનતા નથી. હા, પોતાનો માનતા નથી. કે પોતાના માનતા નથી અને એ રાગ પણ છે. બીંગ ઇન સંસાર, that રાગ ઇઝ ધેર. એમના જે પૂર્વમાં જે એમને કર્મ કર્યા છે, he is still in સંસાર, and till such time he is in સંસાર, that રાગ will be existing, right? Our question is કે on one side he is believing that he is 100% believing that he is જીવ. On the other side એમને જે ઈચ્છા થાય છે ખાવાની, ભૂખની, તો એ જે એક્ટિવિટી છે એ છે શરીરની, રાઈટ?
તો ઈ ઈચ્છા છે જીવની. ઈચ્છા છે જીવની. શરીરમાં સુધા ભૂખ લાગે છે. શરીરમાં ભૂખ લાગે એટલે પાચન રસ જે છે ને, જેને બાઇલનો રસ કહેવાય, ઈ આમાં નીકળે આમ. એનું નામ ભૂખ. આમ કે ને મને બહુ ભૂખ લાગી, કોઈ એમ કે ને, એનો મતલબ શું છે કે બાઇલમાંથી રસ નીકળે છે એને, એટલે એને એ વખતે ખાવું, એને ભૂખ લાગે છે. એ શરીરનું કાર્ય છે. અને જે ખાવાની ઈચ્છા થાય છે એ જીવ કરે છે. મારે મને અત્યારે એમ છે કે શરીરે હું મારું માનું છું અને શરીરમાં જે તકલીફ થાય છે તો હું એક્સપિરિયન્સ કરું છું ને ખાવું પણ છે. મારે ઈચ્છા જે છે ખાવાની એ પણ છે શરીર. તું તારી વાત કરતો હોય તો શરીરને પોતાનું માને, હું ખાઈ શકું, ભૂખો રહી શકું એમ તું માનેસ, અને ખાવાથી મને સુખ મળે એમ તું માનેસ. આ બધું તું કરે. હા, એમ છે. બટ ક્વેશ્ચન એ છે કે જ્ઞાનીને એમ માને છે ને કે ઈ શરીર નથી અને ઈ આ જીવ છે, બરાબર છે. તો પછી એમને જે ઈચ્છા છે ખાવાની ઈ એક્ટિવિટી શરીરની છે ને? ના, ઈચ્છા છે એ આત્માની. ઈચ્છા છે એ આત્માની છે. ઈ ખાવાની ખાવાની એક્ટિવિટી શરીરની, ઈચ્છાની fulfill કરવી છે. activity એમનું વિશ, એમને વિશ જે ફૂલફિલ કરવી છે એ ફૂલફિલ કરવી છે, એનાથી ફૂલફિલ થતું જ નથી. ઈ એમને ખબર છે, રાઈટ? એ બધાયને ખબર છે. એમને જ્ઞાનીને તો ખબર જ છે ને. જ્ઞાનીને તો ખબર છે. બટ ઈ કેમ એવી રીતે પછી એમને ઈ ફૂલફિલ કરવાનું ઓલું છે ઇન્ટરેસ્ટ? રહી શકાતું નથી. રહી શકાતું નથી, પણ ઈ તો પોતાનો જીવ માને છે ને. હા, કે એટલે શરીરની તકલીફનું કેમ નથી રહી શકતા? એવું છે કે પહેલા સંસારમાં છીએ એટલે ઈચ્છા થાય છે એ વાત નથી. ઈચ્છા થાય છે ને સંસારમાં? એમે નથી. સમજાઈ ગયું? આત્મામાં સંપૂર્ણ લીનતા ન હોય એટલે ઈચ્છા ઉત્પન્ન થાય છે. સંપૂર્ણ લીનતા થાય તો ઈચ્છાનો નાશ થઈ જાય. હવે સંપૂર્ણ લીનતા કેમ નથી થતી એવો પ્રશ્ન થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, કે જેટલી લીનતા કરી છે એટલી તો છે જ્ઞાનીને, શું પણ પૂર્ણ લીનતાનો પુરુષાર્થ નથી અત્યારે એના વર્તમાનમાં. કરી રહ્યા છે પણ નથી એટલો. ન હોવાથી એમનો ઉપયોગ બહાર જાય છે શરીર અને પર વસ્તુમાં, એટલે અંદરમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. એ વખતે એને કારણે ઈચ્છા ઉત્પન્ન થાય છે. આત્માની લીનતા ન હોવાથી ઈચ્છા ઉત્પન્ન થાય. સંસારમાં રહીએ તો ઈચ્છા ઉત્પન્ન થાય એમ નથી. બિલીફ લેવલ પર એમને તો એમના 100% છે. બિલીફ લેવલ 100% છે, પછી પણ શરીરની- એપ્લિકેશન લેવલમાં 100% નથી. અચ્છા, બિલીફ લેવલ અને એપ્લિકેશન લેવલ. બિલીફ 100% થઈ ગઈ એટલે એને જ્ઞાની કહેવાય. જેની બિલીફ 100% થઈ ગઈ એને જ્ઞાની કહેવાય. હવે જેટલો પુરુષાર્થ પોતે કરે એટલો એપ્લિકેશન થાય. બરાબર છે? એટલે જેટલો પુરુષાર્થ વધતો જાય એમ એમ ઈચ્છાઓ ઘટતી જાય છે. આમ છે. સમજાયું? બરાબર. હવે જે ઈચ્છા રહી ગઈ એના પણ જ્ઞાની જાણનાર જ છે, એના પણ કરનાર નથી જ્ઞાની. ઈચ્છા થઈ એના પણ જ્ઞાતા દ્રષ્ટા છે જ્ઞાની. જેમ બીજી વસ્તુ દુનિયાની છે એના પણ જ્ઞાતા દ્રષ્ટા છે, પર વસ્તુ ઉદ્ગલ, એમ ઈચ્છાના પણ જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર છે. ઈચ્છાના કરતા નથી. ઈચ્છા મારી છે એમ પણ નથી. પણ આવા સિચ્યુએશનમાં તો જ્ઞાની should be kind of a lost at this moment, right? What loss? See, I am very clear that Sharir is mine and I am fulfilling all તારું of it. તો મારે કઈ કન્વિન્સ જ નથી. લાલીનું જ ખાલી કે When જ્ઞાની છે, he is on one side believing, he is 100% believing that he is જીવ,
On the other side, he is doing worldly activities also. He is not doing any activity. So he is believing that he is not He is doing only knowing all the activity. Worldly activity is knowing. that even I am knowing. But you are believing that you are doing also, na? Correct. That is your problem. Correct. So you give up that doing, no? Then you become Gnani. Simple. Because knowing is already there. તારે જ્ઞાની થવું હોય તો તારે કઈ નોઈંગ કરવાની જરૂર જ નથી, કેમ કે તારું નોઈંગ તો ચાલુ છે. બરાબર છે કે નહીં? પણ નોઈંગ ની સાથે ડુઈંગ પણ ચાલુ છે. આ બધું હું આ કોણ બોલ્યું, આ ક્વેશ્ચન કોણે પૂછ્યો? હા, જો ઈ તારે નો કરવાનું હતું, પણ નોઈંગ ની સાથે ડુઈંગ પણ તે કર્યું. ઈ ડુઈંગ તારું નીકળી જાય અને આ જ ક્વેશ્ચન પૂછતો જ્ઞાની હતું. સમજાણું? હા, એ આત્મજ્ઞાન થતા એમ થઈ જાય ઓટોમેટિક. આત્માનું જ્ઞાન જેવું થયું ત્યારથી લઈને જીવ જાણવાના કાર્યનો કરતા થાય, બોલવાના કાર્યનો કરતા ન થાય, ખાવાના કાર્યનો કરતા ન થાય, બિઝનેસના કાર્યનો કરતા ન થાય, કેમ કે જાણવાના કાર્યનો એ કરતા છે. એટલે જે જાણે છે એ ક્યાંય કરતો જ નથી, જે કરે છે એ જાણતો નથી. સમયસારનો શ્લોક છે. જાણવાનું કાર્ય જે કરે છે એ સંસારના કોઈ કાર્ય કરતો જ નથી. પણ જાણવાનું કાર્ય થતું હોવા છતાં તે ભૂલી જાય છે કે હું જાણવાનું કાર્ય કરું છું. એ બીજા કાર્ય હું કરું છું એમ માનીને એનો કરતા થાય છે. તો એ અજ્ઞાની બીજા કાર્ય કરી નથી શકતો. તું માને છે કે હું ખાઈ શકું, ચાલી શકું, બોલી શકું છું, માટે તું ચાલી શક, બોલી શક અને ખાઈ શક એમ ત્રણ કાળમાં નથી. સમજાય છે કે નહીં? કોઈ કે અજ્ઞાની તો બધું કરી શકે કે નહીં? કેમ કે તો માને છે ને કહે છે કે હું બધું કરું છું, હું હાલું છું, ખાઉં છું, પીવું છું, સુઈ જાઉં છું. હા, માટે મને તો કાંઈ પ્રોબ્લેમ નથી ને, હું તો બધું કરી શકું ને. કે તું એ ન કરી શક, ખાલી તું બિલીવ કરસ કે તું હું બધું કરું છું, પણ એકચ્યુઅલી ન કરી શકતું. કેમ કે એ પરમાણુ જે છે એ પોતે જ શક્તિવાળા છે પોતાનું કાર્ય કરવા માટે. જીવ માને કે હું કરું છું, એનાથી કઈ પરમાણુને એના કાર્ય કરવામાં કાંઈ ફરક નથી પડતો. એ તો એનું કાર્ય કર્યા જ કરે છે. સમજાય? નરસિંહ મહેતાનું ઉદાહરણ દેતા હતા ગુરુદેવ. હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડું હોય, એમાં બધો માલ ભરેલો હોય ફૂલ, હા, અને નીચે કૂતરો એની સાથે ચાલતો હોય. ગાડું ચાલતું હોય, જોયું છે? ગાડું જ નહીં જોયું. ક્યાં ગાડું? કાટની નીચે કાટ જતું હોય ને, એના વ્હીલ, એની નીચે કૂતરો હોય ને, એ એની હારે હારે જતો હોય. કૂતરો આમ આવી જાય તો એને તડકો આવે એટલે એની નીચેથી આમ જતો હોય આમ. અને એનો હાઈટ સારી છે એટલે એનો પાછળનો પાર્ટ છે ને એ ગાડાને ઘડી ઘડી અડતો હોય. તો એને એમ લાગે કે આખો સામાન હું જ ઉપાડીને ચાલુ છું. એને એમ લાગે જો ઈ ચાલતો હોય ને જે સ્પીડમાં, ઈ સ્પીડમાં ગાડું ચાલતું. બેનું સેમ હોય બધું. આમ એને એમ ભ્રમ થઈ જાય કે આખું ગાડું એટલો હું ઉપાડીને જાઉં છું. એમ અજ્ઞાની જ્યાં બેઠો હોય અહીંયા બધા કાર્ય પૂતગલથી જ થતા હોય, અને એને એમ થાય કે જો આ મને ઈચ્છા થઈ ને આ બધા કાર્ય હું કરું છું, આ બધું મારાથી થયું. એક ઉદાહરણ ગુરુદેવ શ્રી નરસિંહ મહેતાનું. હું કરું એ જ અજ્ઞાન છે. અજ્ઞાન શું છે? હું કરું એ. અજ્ઞાન એટલે મને ખબર નથી, એ અજ્ઞાન નથી. આઈ ડોન્ટ નો ધીસ, તો કે ધેટ ઇઝ નોટ અજ્ઞાન.
હું કરું છું જે ખરેખર ઈ કરતો જ નથી છતાં માને છે કે હું કરું છું, ઈ અજ્ઞાન છે અને એનાથી જીવને પરિભ્રમણ થાય છે. એવું કઈ કોઈ જ્ઞાનીને એ સિચ્યુએશન અત્યારે જ્ઞાની થાય ત્યારે કે he is little confused on various aspects of because after achieving enlightenment he is kind of confused with the approach of સંસાર ની એક્ટિવિટી કાઈ પણ હોય ને એક્ઝામ્પલ પહેલા તો નોર્મલ કોર્સમાં જે એક્ટિવિટી હેન્ડલ કરવાની જે કરે બટ પોસ્ટ એનલાઇટમેન્ટ ઇઝ હી એની વર્લ્ડલી એક્ટિવિટી કે સિચ્યુએશન્સ બને છે એમાં what does he do, like he is confused to handle or doesn't want to handle, and how he what getting what I'm saying? You are understanding. Just will tell the question what he is trying to ask. He's trying to ask after finally if you engage with the Atma and you finally there 24/7. Become Gnani. Yeah. After that, When you're there 24/7 and you're not like engaging with the outside worldly activities, he's asking whether like he wants to do it or he doesn't know what to do, like how he is confused. he's confused. Like that's what he's asking. No, who will get confused? Who thinks can do only will get confused. When do you get confused? When you believe that you can do, then the confusion will come whether you are doing or you are not doing. Okay. Are you confused that what is happening in China you are not controlling? Are you confused anything about China? Whatever is happening in China, you are not, no, because you are not doing anything there. No, what is there to get confused? In your own work of study and house, there you can get confused. Okay, actually you are done or you are not done. Have you properly studied or you are not properly? In what activity you are thinking you are doing, there only you get confused. In what activity you think you are not doing, no, there you never get confused. તો જ્ઞાની છે એ કોઈ પણ એક્ટિવિટી કરે છે એમ છે જ નહીં. So there is no question of confusion at all. Engaging in worldly activity જે Engaging એટલે knowing. જો હાલ જ્ઞાની engage થાય છે ને no, he is knowing. he is knowing only. See, actually Agnani and Gnani both are knowing only. That is called engaging. That you can call is engaging. Correct. What is engaging? Jivnu engagement is knowing. Because Jiv doesn't do anything, any other activity. બરાબર છે, પણ wrongly believing that I am doing all these things is the Agnan, that Agnani is. પ્રશ્ન સમજાય છે તને? જ્ઞાની અને અજ્ઞાની બંને જણા જાણવાનું તો કામ કરે જ એ છે. તો તમે ચેક કરી લ્યો ને, તમે જાણવાનું કામ કરો છો કે નહીં. હા. આ કેટલા છે એક એ રીતે ખબર પડી? મેં જાણ્યું મારા જાણે છે ને. ધ્યાનમાં આવ્યું. હવે કેટલા? બે તો જાણવાનું કામ છે કે નહીં? છે. હા, હમ. તો જાણવાનું કાર્ય ચાલુ છે. હવે 3 થયા એટલે નવું જાણ્યું, 2 સુધી પહેલા જાણ્યું, નવું જાણ્યું, 4 હજી નવું જાણ્યું, એમ જાણવાનું સતત થઈ રહ્યું છે કે નહીં? કે નથી? પહેલાનું 1 નું જ્ઞાન હતું, હવે 2 નું થયું, તો ચેન્જ કઈ થયું અંદરમાં? 1 માંથી 2 થયું, 2 માંથી 3 થયું, 3 માંથી 4, એટલે અંદરમાં ચેન્જ નોઈંગ માં થઈ રહ્યું છે કે નહીં? Right. નવું જાણી રહ્યો છે કે નહીં? હા, જ્ઞાની અજ્ઞાની ને કેવડી ભગવાન બધા જાણી જ રહ્યા છે. પણ અજ્ઞાની એમ માને છે કે આ જાણવાનું કામ મેં કર્યું. ના, ના નથી માનતો. નથી માનતો. જ્ઞાની માને છે કે હું જાણું જાણવાનું. છું. હા. અજ્ઞાની માને છે, અજ્ઞાની ભૂલી જાય છે. હા. અજ્ઞાની ભૂલી જાય છે કે હું ખાલી જાણવાનું કાર્ય કરું છું. હમ. હમ. ઈ જેને જાણે છે ને એમાં આ આંગળી કોણે કરી? મેં કરી, આ મેં કરી, આ મેં કરી, આમ એમ કરવા માંડી જાય. આ કોણે આંગળી ફેરવી? મેં. હા, એમ કરે છે અજ્ઞાની. જ્ઞાની છે ખાલી. જ્ઞાની છે કે આ આંગળી ફરી એનું જ્ઞાન કોણે કર્યું? મેં. એનું જ્ઞાન ફેરવું, જ્ઞાન ફેરવું છે આમાં.
મારું નવું નવું જાણવું થયું છે, એ મેં કર્યું છે. આ આંગળી ફેરવી છે એ મેં નથી કર્યું. આમાં કઈ કન્ફ્યુઝન જ નથી. there is no confusion at all. બટ આઈ થિંક એનો પોઈન્ટ ઈ મને લાગે છે કે એને પહેલા પૂછીએ. જ્ઞાની કરતા હતા ને, એને પૂછ. હા, એટલે જસ્ટનું જ એક્ઝામ્પલ છે કે ચાઇનામાં આજે એનો કોઈ રોલ નથી, કઈ ચેન્જ થાય છે, પણ એને પહેલા પણ ચાઇનામાં રોલ કઈ હતો નહીં, તો દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ. તું એમ પૂછે છે કે પહેલા જ્ઞાની તો એમ જ માનીને કરતા હતા જરા જ્ઞાની હતા કે હાથ હું હલાવું છું કે ખાવાનું ના પણ પહેલા જસ્ટ ચાઇનામાં ગયો હોય અને 10 વર્ષ રહ્યો હોય અને પછી ઇન્ડિયા આવી ગયો. હવે ઇન્ડિયામાં રહેતા એને કે આ ચાઇનામાં આમ કેમ થયું? તો કે હું ક્યાં કંઈ કરું છું, હું તો ઇન્ડિયામાં છું. તો પહેલા કરતો હતો એ. તો હવે શું તારો ક્વેશ્ચન છે? એટલે અજ્ઞાની જ્ઞાની આનો જે પહેલા પછીનું શું હવે છે તારું? નહીં, અગર પહેલા રોલ કરતો તો અને હવે એનો કઈ હવે એ અહીંયા છે તો હવે નથી કરતો. એટલે પહેલા કરતો હોય તો કાયમ કરતો જ રહે એવું નથી. સમજણ? પેલા અજ્ઞાની હતો એટલે બધા કાર્ય હું કરું છું એમ માનતો હતો, એટલે એ ક્યારે બી જ્ઞાની ન થાય અને ક્યારે બી અકર્તા ન થાય બધા કાર્યનો. પેલા સમજો કે અજ્ઞાની હતો અને વેપાર કરતો. બરાબર છે. કૃપાળુદેવ 20મે વર્ષે બિઝનેસ સ્ટાર્ટ કર્યું. બિઝનેસ કરતા હતા, માલ વેચવાનું લેવાનું બધું. તો અજ્ઞાની હતા એટલે શું કે હું આ બધું કરું છું ને મારાથી થાય છે એમ માનતા હતા. 24મે વર્ષે એમને આત્મજ્ઞાન થયું, 4 વર્ષ પછી. બરાબર છે. પછી 4 વર્ષ પછી પણ વર્ષો સુધી એ જ કામ કરતા હતા, એ જ સીટમાં બેસતા હતા અને એ જ માલ વેચતા હતા અને એ જ માણસ સાથે ડીલ કરતા હતા. તો હવે એ કરી શકે કે ન કરી શકે? કેમ કે હવે તો જ્ઞાની થઈ ગયા, એને ન બેસાય, હવે જવાય જ નહીં ને એને ત્યાં. કેમ કે પેલા તો એ બધું કરતા થઈને કરતા હતા, આ મારું છે, હું કરું છું, મારાથી થાય. તો હવે એ કેવી રીતે બિઝનેસ કરી શકે? ત્યાં જ જઈને અને પછી હા, એટલે જ. એટલે કન્ફ્યુઝ થઈ ગયા કૃપાળુદેવ. એટલે એને કે એક કામ હું કરું છું અને બીજું કામ હું તો જાણનાર છું, ત્રીજું કામ હું કરું છું, ચોથું કામ, એમ કન્ફ્યુઝન છે. આવું કન્ફ્યુઝન. ના ના, what I am asking is that પહેલા તો અજ્ઞાની સ્ટેટમાં he believes that he is knowing, he is believing that he is the doer. Okay. So that is no question, no doubt about that. Now once he has become gnani, he is 100% believing that he is the knower of that activity. There is no And not the doer. and not the doer. બે સાથે છે. Yes, so that there is no confusion or debate on that subject. I am saying કે worldly activity જ્યારે છે, for example business છે, તો બિઝનેસમાં જ્યારે એમને અંદરમાં એમ જ છે ને કે હું આ એક્ટિવિટી કરતો નથી, કરેક્ટ, બટ સ્ટીલ ધ બિઝનેસ ઇઝ આસ્કિંગ હિઝ પ્રેઝન્સ એન્ડ હિઝ ઇન્વોલ્વમેન્ટ એન્ડ હિઝ એન્ગેજમેન્ટ. પ્રેઝન્ટ રહેવામાં શું પ્રોબ્લેમ છે? યુ કેન બી પ્રેઝન્ટ એવરીવેર. નો, યુ આર લાઈવ, સો યુ વિલ બી પ્રેઝન્ટ. No, but he is having two choice and that two things are there at that point. No, he doesn't want to do that. He doesn't want to business. do because એમાં કઈ is like a useless activity. But he is doing. But he is forced to do. He has an option, he will not do. So he is confused. No. No, he is not confused. See, at gunpoint, you ask somebody, then that person will do something. And the gun point is removed, he will not do something. That means you are saying you are confused. When I put the gun, you are doing like this. When I remove the gun, that is not confused. He is knowing what he is doing. સમજાણું કે નહીં? એ કન્ફ્યુઝન કહેવાય એને કે ન કહેવાય? ઓલું છે ને પિક્ચર, ઓલું કયું, હા, અમિતાભનું પિક્ચર Shine. હા, શહેનશાહમાં લોયર હતો તો એ આમ ગન જજ ઉપર આમ કરે છે, એટલે જજ આમ હલી જાય છે એકદમ. હા, અને પછી એ કહે છે, સી આઈ એમ ટેલિંગ યુ, ઇફ યુ પુટ ગન પોઈન્ટ ઓન એનીબડી, વોટ વિલ હેપન? નાઉ યુ નો, નો, you will agree to all the demands? No. As a judge, you are agreeing to all the demands? No. But are you willingly agreeing? Okay, you are agreeing because of this gun. Shan picture. Shan. Shine.
એમાં છે એક્ઝામ્પલ જોઈ લ્યો તો જજ સમજી જાય છે ને જજમેન્ટ આપી દે કે ભાઈ આને ફોર્સિબલી કર્યું છે આને એમ કર્યું જ નથી હી ફોર્સ્ડ ટુ ઇટ એમ જ્ઞાનીને પૂર્વ કર્મ એ કોઈ એને કરાવતું નથી માણસ પૂર્વ કર્મ એને પોતે જ બાંધ્યા છે એના લીધે એને કરવું પડે છે એટલે એને કોઈના પર દ્વેષ નથી આવતો સમજાય છે કે આને લીધે મારે કરવું પડે છે એમ નથી મહારાજ પૂર્વ કાળમાં અજ્ઞાન દશામાં અત્યારે કેમ રુચિ કરે છે બિઝનેસની આખો દિવસ જેવું અને લેડી હોય તો આખો દી રસોઈ બનાવવાની આમ બનાવવું આ મીઠાઈ બનાવવું ઓલું બનાવવું એમ ઘેરા કરે છે ને આખો દી અને ખવડાવે તેને બધા કહે કે વાહ શું આજે બનાવ્યું છે આજે આ શું બનાવ્યું તો ઓલું મને બહુ ભાવ્યું હા ફ્રૂટ સલાડ નહીં પેરું સારું પેરું હા એટલે એમ હા રાજી મેં તો બહુ સરસ બનાવ્યું આમ આવા જે અત્યારે કર્મ બંધન થાય છે અત્યારે એને પછી ઈ જ્ઞાની જ્યારે થશે હા ત્યારે ઈ કર્મનો ઉદય આવશે એટલે એને એ બધા કાર્ય કરવા પડશે પાછા એવા કર્મનું ફળ આવશે કેમ કે અત્યારે રુચિ કરીને એટલે હવે ઈ પરાણે કરતા હોય એમ કરે ને તો એને રુચિ નથી તો એને એ પ્રોબ્લેમ નહીં આવે શું કીધું સમજાતું ન્યાય રુચિનું થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ રુચિ એટલે એને કોઈ કીધું નથી ને આમે ચડીને એ બધું હા તો કોઈ એને કીધું તું કે કરવાનું છે આજે પેરુનું કીધું તો ને કોણ મેં કીધું એટલે ઈ તો ઈ ઇન્ડિપેન્ડન્ટ છે ને તો ના પાડી શકે એટલે ને. મેં મેન્યુ ડિસાઈડ પણ એને નહીં ના પાડી શકે હા કે ના નહીં. પાડી શકે ઓનરરી વર્ક છે ને એનું કઈ કમ્પલસરી તો હા, છે નહીં compulsory એ ન કરે તો તમે કઈ કહી ન શકો ને એટલે એને તોય કર્યું ને અને કરતી વખતે એને બહુ રુચિ હતી અને પરાણે નથી કર્યું તે કીધું ને મારા માથે આવ્યું મારે કરવું પડશે એવી રીતે એને નથી કર્યું પણ હોશથી કર્યું છે એનું જો હા એ જો આમાં ફરક નહીં આવી ગયો આજે હું તને કઈ ઘરનું કામ આપું ને તું કર પણ અંદરમાં તને કરવું ન હોય એમાં હોશ નથી તો હવે સમજાણો પેલા એક્ઝામ્પલ સમજવું જોઈએ આ હોશ છે ને હોશ ઉત્સાહ ઈ જ બધા કર્મ બંધનું કારણ છે જો in horse નું જ મને થોડું ક્લેરિટી જોઈતું હતું કે સપોઝિંગ આઈ એમ નોટ very interested in cooking yes but when I do cooking I try to put my full effort in yeah it that and is try to do is that also ruchi? no that is not that is the correct way of doing That is not ruchi. that is the best way of karma also getting discharged ઈ રુચિ નથી એમાં કર્મનું ડિસ્ચાર્જ બરાબર થાય જો એ બે છે કર્મનું ડિસ્ચાર્જ એક તો રસ નથી એ તમે એને કહો કે અચ્છા તાર નથી કરવાનું તો એટલા બધા ખુશ થઈ જાય એનાથી ખબર પડી જાય ચેક કરવું હોય તો કરી નાખવાનું આમ તમારે બીજી મિનિટે કે હવે તમારે નથી કરવાનું તો કે યાર છી કેવું કરો છો તમે મને એવું ન થાય હા છૂટા એવું થાય એટલે તમને રસ નથી પોઈન્ટ હવે ઈ રસ નથી અને તમે કરો છો ત્યારે તમે હેફેઝેટલી કરો જેમ તેમ કરો વધારે નાખી દો નમક ને ગમે તેમ કરો તો ઈ જે કર્મ જે છે ને ઈ નહીં જાય પાછું આવશે તમને બીજે દિવસે શું સમજાય છે કે નહીં સિદ્ધાંત નથી ન સમજાય. See, if you're not doing it બરાબર like properly how the પ્રમાણિત. system is અને કેવી રીતે perfect થવું જોઈએ thinking that it should be perfect and no one should find any fault in it હા એવી રીતે કરશે તો તો ઓલું જે કર્મ છે ને એ discharge થઈ and જાય. you won't get it again otherwise you will get it again Again. if you don't do it properly and just for the sake of કરીને નીકળી જાય તો એટલે જે માણસ જેમ તેમ બધું કરે છે ને એને કર્મ પાછું ઈ નહીં આવ્યા જ કરે રુચિ નથી પણ પરફેક્ટ કામ કરે છે જે એને જે કર્મ બાંધ્યું છે ને એ ખરી જ કરવા માંડે છે એટલે એને ઘડી ઘડી કરવું પડે ઈ ને ઈ કામ ઈ નો એટલે આમાં ત્રણ આવ્યું એક રુચિ વાળું એ તો પતી ગયો એ તો ગયો રખડશે એને ભૂલી જ જાઓ એનું અહીંયા કામ જ નથી ફર્સ્ટ
જેને સંસારના કાર્યમાં રુચિ છે એને તો તીવ્ર કર્મ બંધન થાય છે. આ તો રુચિ નથી અને જેમ ફાવે એમ કરે છે, પ્રમાદ કરે છે, આળસ કરે છે, એ માણસને પણ કર્મ પાછું આવ્યા જ કરે. એટલે જ્ઞાની કોઈ પણ કાર્ય કરે એ એકદમ પરફેક્ટલી એટલા માટે કરે છે કે એમને એ કર્મ પાછું નથી જોતું, હવે એ કામ જ નથી કરવું. જેને લાસ્ટ ટાઈમ કામ કરવું છે, જે પણ કામ હાથમાં લીધું એ આવી રીતે કામ કરે. શું? કામ કરતી જ વખતે એને એમ કે આ લાસ્ટ ટાઈમ હોય તો સારું, આના પછી મને આ કામ ન આવવું. એવી રીતે જે સંસારના બધા જ કામ કરે છે એના કર્મો બધા ખપવા માંડે છે. ક્લિયર છે? કોઈ મને એમ લાગે કે જ્યારે એ કાર્ય કરવાનું આવ્યું છે મારા માથે જ્યારે, તો એ પરફેક્ટ થવું જોઈએ. પરફેક્ટ કરવું એમાં રુચિ છે એમ નથી, એ જ મારે તને કહેવું. રુચિ ને કારણે પરફેક્ટ નથી. કાર્ય કરવાની રુચિ હોય તો જ એ કાર્ય પરફેક્ટ થાય એમ નથી. રુચિ અલગ વસ્તુ છે અને કાર્ય જે પણ માથે આવ્યું એને બરાબર કરવું એમાં રુચિ નથી. એ કેવી રીતે થાય? એ કેવી રીતે થાય એટલે આજે કોઈ પણ વસ્તુ હું બનાવતી હોઉં તો એમાં મને રુચિ ને રસ હોય તો જ હું સરખી રીતે બનાવી શકું. એ ન હોય તો હું કેવી રીતે બનાવું? જરૂર નથી. જેમ કે રસોઈયાને તમે રાખો પગારમાં, તો એને તમારા ઘરની રસોઈ કરવામાં રુચિ જ નથી, એને પગારમાં જ રુચિ. પગારમાં છે તો એ બરાબર રસોઈ કરે કે બગાડી નાખે? કયો એવો જવાબ આપો. એમાં આપણા જેવું તો ન જ કરે. અરે એટલે એ બગાડે અલગ અલગ એંગલમાં રીતે છે. સારું comparison નથી. નહીં, કૂકની મારું જે- નહીં. કૂકની કૂક જે જે ability છે, છે, cook કરવાની, સારું કૂક કરવાની જે એની ability જેના લીધે તમે રાખ્યો છે, હવે એને તો રુચિ પગારમાં છે, એને રુચિ સારું કૂક કરવામાં નથી ને. એટલે રુચિ સારું કૂક કરવામાં નથી, પણ તો કુકિંગ સારું કરે છે. એટલે રુચિ અને એટલે તું જે પ્રશ્ન પૂછે કે તારા જેવું એ ન બનાવી શકે. મારે એક એવું મિનિટ, નહીં. સાંભળ હવે તને સમાધાન આપ્યું. ઈ જે રીતે અહીંયા એને શાક બનાવ્યું ને, બરાબર છે, ઈ એના ઘરમાં ઈ જ શાક બનાવે ને તો ઈ જ રીતે બનાવે, કારણ કે એને આવડત જ એટલી છે. તો તારી સામે ઘરે જે શાક બનાવ્યું હોય ને રુચિથી, એ તારા જેવું ન થાય. આ અહીંયા બનાવ્યું છે એ તારા જેવું ન થાય, કેમ કે તારો એક્સપિરિયન્સ ને બધું અલગ છે, એમ કમ્પેરિઝન ન કરાય. પોઈન્ટ સમજાઈ ગયો? કારણ કે એનું લેવલ જ ઈ છે. ઈ નોકરી કરે છે એટલે એનું લેવલ લો છે એમ નહીં, એની કેપેસિટી મેક્સિમમ જ ઈ છે. ઈ એના ઘરે પણ આ જ રીતે કરશે. એને એનાથી વધારે નથી આવડતું. નથી આને બેસતું. તમે મારું એક્ઝામ્પલ લઈ લો ને, મને તમારા જેટલું કિચનમાં ઇન્ટરેસ્ટ નથી, પણ તમે એમ કહો છો કે તમારામાં 99% હું પહોંચી ગઈ છું તમારા રસોઈનું, તો પણ તમે કાંઈ બનાવતા હોય નવું, તો હું ત્યાં ઊભી રહીને બરાબર તમે જે કરતા હોય એવી રીતે જિજ્ઞાસાથી જોઈને શીખી લઉં છું. ભલે મને બહુ એવી રીતે ન હોય કે હું બનાવું, પણ આજે રોજ મને બનાવવું હોય તો હું એવું બનાવી શકું અને હું કરી શકું, બધાને ભાવે એવી વસ્તુ. એના માટે હું કરું છું. આપણે મને જે રીતે interest બનાવ્યું નથી. ને, ઈ તને ઈ બનાવતી વખતે રુચિ તો હતી કે નહોતી? તારા જેટલી નથી ને, તને જેટલી છે એટલી નથી ને. મને એટલે તું બેસિક પોતે જ કહે છે. મને બેસિક એક વસ્તુ તમારી પાસેથી શીખવાની જેટલી ઓલી હોય ને કે મમ્મી આ સારું બનાવે છે તો એમની પાસેથી હું આ શીખું, એવી રુચિ છે. પણ મને આ બહુ બનાવવાનું બહુ, તમને કેવું છે હવે હું એમના એક જે ક્વેશ્ચન બનાવવાનું. પૂછું કે તને જેટલી વસ્તુ રસોઈ કરવાની આવડે છે અત્યારે, તે પણ તું બધું શીખી છે. હવે હું આજથી કહી દઉં કે તારે હવે ક્યારે બનાવવાનું જ નથી, તો આર યુ રેડી ફોર ધેટ ઓર નોટ? હા. More than ready. એટલે રુચિ નથી એટલે છોડવા તૈયાર થઈ જાય સીધો જ. ઈ રુચિ આવી રીતે પકડવાની છે. કામ કરે ને બરાબર ધ્યાન રાખે છે માટે રુચિ છે, એમ રુચિ ઈ રુચિનું લક્ષણ નથી. ઈ તો બરાબર જ ધ્યાન રાખવું જોઈએ. ગાડી ચલાવે તો બરાબર રસ્તામાં જોવે અને કે બહુ રુચિ છે અને ગાડી અરે ભાઈ નહીં તો મરી જશે કો. આમાં રુચિનો ક્વેશ્ચન નથી. ના, આઈ ડોન્ટ હેવ નો ઇન્ટરેસ્ટ ઇન ડ્રાઇવિંગ, એટલે આમાં જ ગાડી ચલાવે.
Why you are doing like this? I have no interest. I have no interest. અરે ભાઈ મરી જાશું અમે. ઉત્તર ગાડીમાંથી તું. એટલે એમાં ઇન્ટરેસ્ટ નો ક્વેશ્ચન નથી, એમાં ઇટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધેટ વર્ક. આમ પૂરી નાખી હોય ઓલા કઢાઈમાં તેલમાં, આઈ હેવ નો ઇન્ટરેસ્ટ એમ કરીને આમ જોરથી ફેંકે અંદર, તો તેલ એના ઉપર જ ઉડે. એટલે એને એમાં ઇન્ટરેસ્ટ ની વાત છે જ નહીં. આ બરાબર ધીરેથી પૂરી નાખે. આમ કેટલો ઇન્ટરેસ્ટ છે આને પૂરી નાખો, એને ઇન્ટરેસ્ટ નથી કઈ. અને બીજો આમ આવ્યો જેને ઇન્ટરેસ્ટ ન હોય, આમ કરી ઉપરથી આમ નાખે, એને કઈ ઇન્ટરેસ્ટ જ નથી. એમ નથી. બાપે કીધું મોર દેન રેડી છું, મને જેટલું આવડે છે એ છોડવાનું કહેતો. તને કહે છે તને જેટલું આવડે તારે નથી કરવાનું, તું છોડવા તૈયાર છો. ના. એ રુચિનો ફેક્ટર છે ને. એટલે રુચિ જે છે ને કોઈ પણ સંસારના કાર્યની, એ જીવને તીવ્ર કર્મબંધનું કાર્ય છે. હવે એને રસોઈ કરવાની રુચિ નથી એટલે એને તીવ્ર કર્મબંધન ન થાય એમ નથી. કારણ કે એને એ નથી કરવું પણ બીજું કરવાની રુચિ છે ને, એનું કર્મબંધન એને થાય. એટલે આમ તો બધું હરખું જ થયું ને. આનું થાય કે ઓનું થાય, કર્મબંધન ન થાય એ બેસ્ટ. એટલે અજ્ઞાનીને કોઈ કાર્ય નથી કરવા ગમતા અને કોઈ કાર્ય કરવા ગમે છે. એટલે ઓવરઓલ એને કર્મબંધન 24 કલાક થયા જ કરે છે. સમજાણું? ઘણાને ઓફિસમાં નથી જવું ગમતું, પણ એને આપી દો તમે લેપટોપ કે મોબાઈલ, તો એમાં એટલો બધો, તો એમાં એને તીવ્ર પાપનું કર્મબંધન કરે છે. સમજાય છે? એટલે કાંઈ એનો કાંઈ એમ નથી. હવે જ્ઞાનીને કોઈ પણ એક્ટિવિટીમાં રુચિ નથી, એટલે એને નથી થતું. કોઈ પણ સંસારની એક્ટિવિટીમાં એમને રસ નથી. કેમ કે બધી નકામી વસ્તુ છે, વેસ્ટ ટાઈમ, અને કાંઈ કરતા જ નથી આપણે, તો શું રસ આવે? કોઈ બીજો કામ કરતો હોય ને એમાં આપણને રસ આવે? કોઈ શું તારો બોક્સ સમજો કે કિયાન રમતો હોય ને તને રસ આવે કે એને રસ આવે? બરાબર ને? તું રમતો તને આવે ને. જ્યારે જ્ઞાની એમ માને છે કે હું કઈ કરતો જ નથી, એને રસ કેવી રીતે આવે? તમે કહ્યું રસ આવે ત્યારે શું કરે? હું કહું છું રસ આવે કેવી રીતે? કરે છે એને જ રસ આવે. જે માને છે ને હું આ કરું છું એને જ રસ આવે. કેવું continuous way with the disattached એ તો કઈ નથી, સાવ ઈઝી. તો આપણે અમુક એક amazing thing. હા It's an amazing thing. હા, એ દશા જ અમેઝિંગ છે ને. આત્મજ્ઞાનની દશા જ એક અમેઝિંગ છે. કન્ફ્યુઝન વર્ડ મને સમજાણ નહીં આવું. કેમ જ્ઞાની બી કન્ફ્યુઝ? ક્વેશ્ચન હું અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરતો હતો. એ કીધું સેમ વર્કમાં હી વિલ બી કન્ફ્યુઝ ઇન મેની એસ્પેક્ટ્સ. સમજાણું નહીં question? મારો ક્વેશ્ચન એ છે કે અજ્ઞાનીઓ તો સમજાય છે, ક્લિયર છે કે હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન વર્લ્ડલી એક્ટિવિટી. જ્ઞાની જે છે he has disconnected himself, his belief has become right, he has changed his belief to the Knower, not the doer. to the knower and not the doer of the activity. But at the same point here in the worldly situations he doesn't want to do or get engaged in worldly activity for his own hit, okay, further, but he has to get involved at that point. So I feel that he may be a little confused every time, because every time new situations are getting arised. And I am not putting any effort to disconnect myself. I want to in fact connect myself with worldly activity. That is my situation. But when it comes to Gnani, since he has achieved the right belief and enlightenment, he knows that this entire activity is futile. He doesn't want to do that activity, but he has to do compulsorily as a duty. So I feel that whenever these situations are getting arise, he may be kind of confused. I thought, I have a futile activity which I still have to do, but I don't want to do. So whenever there is some kind of a burden or something he may be experiencing every moment,
Then he has to get engaged, not confusion word, but burden kind of a thing. No, but he It will, is correct. Important is Correct. correct. Confusion. he is also doing the ગુરુદેવ એમ કહેતા હતા કે જ્ઞાની પાસે કોઈ કામ કરવાનું આવે તો એને કેટલી તકલીફ પડે કે જેમ આંખમાં કચરો જાય ત્યારે કણ પડે ત્યારે જે તકલીફ થાય એમ દરેક સંસારના કાર્ય કરવામાં જ્ઞાનીને તકલીફ થાય છે. પછી એમાં રસ કેવી રીતે આવે? આંખમાં કચરો ગયો હોય અને તમે બરાબર સાફ કરતા હો, ઓલું લિક્વિડ વિક્વિડ, કેટલો ઇન્ટરેસ્ટ છે. અને ભાઈ ઇન્ટરેસ્ટ નથી, એને તકલીફ છે. એ સાફ ન કરે તો એને બહુ પ્રોબ્લેમ થઈ જાય છે, એટલે એ કરે છે. એમ જ્ઞાનીની જેટલી એક્ટિવિટી છે એમાં એકે એક્ટિવિટીમાં એને રસ નથી, કેમ કે તકલીફ છે એમાં. પણ તો એ કરવી પડે. જેમ આંખમાં કચરો ગયો હોય એને તકલીફ છે તો તમે શાંત બેસી નથી શકતા ને, તમારે કંઈક તો કરવું પડે એને કાઢવા માટે, કે નહીં? એમ સંસારના દરેક કાર્યમાં પૂર્વકર્મ અનુસાર જ્ઞાનીને પણ જોડાવવું પડે છે. ટાઈમ તો આમાં જ પૂરો થઈ ગયો. 2 minute break. स्मृति जैन. जय जिनेन्द्र साहिब जी, 10 लक्षण पर्व भादो महीने में ही क्यों सेलिब्रेट करते हैं, जबकि जैन धर्म में तो सभी दिन एक जैसे ही हैं. इन 10 दिनों को इतना महत्वपूर्ण क्यों माना जाता है? थैंक यू साहिब जी. यही पुस्तक जो है 10 लक्षण धर्म में शुरुआत में प्रस्तावना में ये पॉइंट दिया है. कभी हमने लिया भी था हैदराबाद के शिविर में, आप पढ़ सकते हो. उसमें प्रस्तावना नाम उसमें हेडिंग है, पेज नंबर 5 में है. तो उसमें ये बात ली है कि ये भादरवा सुद 5 થી 14 કેમ પર્યુષણ, એનું કારણ શું, એના માટે આખું 2-3 પેરેગ્રાફ આપ્યા છે. ટાઈમ મળે તો વાંચી લો. रक्षा बेन. જય જિનેન્દ્ર સાહેબજી, હમણાં હું પોતાના દોષોને અપક્ષપાતપણે સ્વીકારવું અને બીજાના ગુણો જોઈને તેમને કહેવા એ પ્રયોગ કરું છું. એમાં હું કોઈ દિવસ વધારે પ્રયોગ કરું છું અને કોઈ દિવસ ઓછો કરું છું. કાલથી આજે પ્રયોગ વધવો જોઈએ એ નથી કરતી, તો હું શું ભૂલ કરું છું અને એના માટે હું શું પ્રયાસ કરું સાહેબજી? માર્ગદર્શન આપશો જી. ક્ષમાપના. આ કાર્ય પૂરું કરવાના લક્ષ્ય ચાલુ નથી થયું, એટલે થોડુંક કરી અને પછી છોડી દઈએ છીએ. અને જ્યારે આપણે કરતા નથી ત્યારે આપણે પક્ષ કરવાનું ચાલુ થઈ જાય છે. પોતાના દોષનો પણ પક્ષ કરીએ છીએ અને બીજાના દોષને પણ મુખ્ય કરીએ છીએ. જો પ્રયોગ નહીં થાય એ ટાઈમમાં તો આ કાર્યક્રમ અનાદિનો ચાલુ જ છે, એ થશે.
અને એમાં આપણે થોડું ઘણું કર્યું હશે તો એનો આપણને કોઈ ફાયદો નહીં થાય. એટલે એ કાલથી આજે વધારે કરવું એ બહુ ઇઝી છે. એ તમે જો ન કરી શકો તો એ કાર્ય પૂરું 24 કલાક કરવાનું છે એ કેદી થાય આમાં? અને આયુષ્ય તો હવે કેટલું બાકી છે એ ખબર નથી. અને પ્રમાદમાં જો આમને આમ ટાઈમ નીકળી જશે તો પછી આ તક જે મળી છે, અવસર જે મળ્યો છે, એ આમને આમ ચાલ્યો જશે. મૈત્રી. જય જિનેન્દ્ર સાહેબ, આજે જે જ્ઞાની પુરુષ અને મુનિરાજની દશાનું ડિસ્ક્રિપ્શન સાંભળીને બહુ મેસ્મરાઇઝિંગ લાગ્યું એ દશાનું. પણ એ દશા હું અચીવ કરવા માટે પુરુષાર્થ અને ઉત્સાહથી કાર્ય નથી કરતી. તો એ ભૂલને સુધારવા માટે મારે શું કરવું જોઈએ સાહેબજી? પ્લીઝ. પોતાના દોષનો પક્ષપાત છોડવાનું ચાલુ કરવું અને બીજાના ગુણ જોવા ને કેવા એ કામ ચાલુ કરવું. તો પછી આગળ ધીરે ધીરે એ આત્મજ્ઞાનની દશામાં આપણે આવી શકીએ. ત્યાર પછી મુનિ દશા આવે, ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવો. ભારતીબેન સાવલા. જય જિનેન્દ્ર સાહેબજી, જે રસોઈ બનાવવાની રુચિ નથી, ગમતું નથી, પણ જ્યારે રસોઈ બનાવવાનું કાર્ય થાય છે ત્યારે અંદરમાં એવો ભાવ કરું છું કે નહીં, આ બરોબર બનવું જોઈએ, બધાને ભાવે એવું બનવું જોઈએ. તો એ શું રુચિ કહેવાય રસોઈની? રસોઈની રુચિ મોટે ભાગના લેડીઝ લોકોને હોતી જ નથી. પણ એ લોકોને કરવું પડે છે માટે કરે છે. એટલે તમને રુચિ નથી તો એમાં કઈ નવાઈની વાત છે નહીં. મોટે ભાગના 90% લોકોને રસોઈ કરવું ગમતું જ નથી. બરાબર છે? એટલે તમે એમ સમજો કે મને વૈરાગ્ય થઈ ગયો છે સંસારમાં, તો એમ નથી. પણ તમને શું કરવું ગમે છે? જો રસોઈ નથી કરવી તો એ ટાઈમે તમને શું કરવું ગમે છે? કે દાખલા તરીકે ટીવી સિરિયલ જોવી ગમતી હોય તો પછી એને એ જ થયું, એમાં કાંઈ બહુ ફરક નથી પડ્યો. કોઈ પણ સંસારનું કાર્ય ગમે એની રુચિ છે એ કાર્ય કરવાની. ધેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ એ છે કે રુચિ નથી અને તમે જે પણ રસોઈનું કામ કરો છો એ આજે બધી ચર્ચા થઈ ગઈ કે એ કાર્ય બરાબર પરફેક્ટ નહીં કરો તો એ રુચિ જે કર્મબંધન પહેલા કરેલું છે રસોઈનું, એ કર્મબંધન વારંવાર તમને ઉદયમાન થશે અને તમારે વારંવાર રસોઈ બનાવવી પડશે. નેહા બાગરે છે. जय जिनेन्द्र साहिब जी, अगर कोई मुमुक्षु आगे बढ़ता है तो वहाँ पर भगवान आता है और अच्छा लगता है और उनसे सीखने का मन करता है, बट खुद के लिए वहाँ पर दुख होता है साहिब जी कि मैं क्यों आगे नहीं बढ़ी हूँ, मैं क्यों पीछे हूँ और मैंने इतना एफर्ट नहीं डाला है, तो वहाँ पर खुद के लिए दुख होता है. तो ये भी क्या गलत है साहिब जी? और दूसरा एक ऐसा क्वेश्चन था, संसार में इसका अपोजिट होता है साहिब जी की जैसे कि कोई मुझसे आगे बढ़े तो उसमें मुझे प्रॉब्लम नहीं होती है, बट अगर फॉर एग्जांपल एक कलीग है तो वो मेरा काम को ऐसे पोस्ट करता है कि उसने किया है, तो वहाँ पर मैं छुपाने का भाव करती हूँ. वो कोई इन्फॉर्मेशन मांगता है तो वहाँ पर मैं इनसिक्योर रहती हूँ साहिब जी. तो इसमें मैं कैसे प्रयास करूँ? थैंक यू साहिब जी. ओवर. जय. कोई अपने से आगे है तो अपने को उसको देखकर बहुमान आता है, अनुमोदना होती है, तो ये पॉइंट तो बराबर है. सेकंड पॉइंट है कि मैं नहीं कर रही हूँ, इसका भी खेद होता है, तो ये भी सही है. ये दोनों तो होना ही चाहिए. लेकिन अपने संसार के कार्य में अपने से कोई अच्छा करता है तो अपने को खुशी भी होती है, तो वो अच्छा पॉइंट है. कोई जलसी नहीं होनी चाहिए. और हम वो नहीं कर रहे संसार में तो उसको भी हमको जो खेद होता है वहाँ, वो भी अच्छा पॉइंट है संसार में. लेकिन
हम खाली खेत कर कर बैठ नहीं जाते हैं, हम पुरुषार्थ कर कर वो काम कर लेते हैं संसार में, तो यहाँ क्यों नहीं हम करते हैं? ये आपको अपने को पूछना चाहिए। लता जैन। जय जिन साहब जी, सत्संग में ऐसा बताया कि हर ज्ञानी को अपने से जो भी आगे ज्ञानी होते हैं उनका बहुमान होता है और उनको उनके ऊपर बहुत भक्ति आती है। जब बैंशी का बात आता है तो उनको गुरुदेव पे भक्ति आती है, ये बात तो समझ में आया, बट गुरुदेव श्री को बैंशी पे बहुत बहुमान आता है, भक्ति आता है, तो वो बात थोड़ा ख्याल नहीं आया कि वो उनसे आगे है, ऐसा समझना या क्या समझना वहाँ पे भाव, वो ख्याल नहीं है, तो प्लीज क्लियर कीजिएगा साहब जी। जय जिनेंद्र। तो गुरुदेव के प्रवचन में ही आता है। बेंश्री के बारे में जब बात करते हैं तो सब बात खोलते तो है, अपना ध्यान नहीं जा रहा है कि गुरुदेव ऐसा कहते हैं कि बेंश्री ने कोई नमस्कार करे तो एनी सामू जोता नहीं, जाने के बाहर थी मरी गया है। ये स्टेटमेंट जो गुरुदेव का है, और खुद का वो परिस्थिति कोई नमस्कार करे गुरुदेव को तो बाहर से मर गए, ऐसा नहीं है गुरुदेव का। लेकिन बेंश्री तो जाने जीवता ज नहीं ने एवी रीते बाहर थी मरी गया है, तो उनका भी बहुमान किया है, उनके वैराग्य का बहुमान किया है। और कभी सत्संग में स्वाध्याय में जब आते हैं तो उन्होंने प्रवचन में ऐसा भी कहा है कि जगा करो आराधना की देवी आ रही है, ऐसा जाहिर प्रवचन में कहा है उन्होंने। तो एक ज्ञानी दूसरे ज्ञानी का बहुमान तो करते ही है, उसके कोई भी एक गुण को देखकर उसमें अगर आगे है तो उसका बहुमान करते हैं। जैसे बेंश्री का वैराग्य बहुत था, बाह्य वैराग्य से पता चलता है कि उनको बहुत वैराग्य था। આ ગુરુદેવશ્રીના વચન છે બેન માટે સેકન્ડ વાળું છે। હા, ચંપાબેન ખરેખર અજોડ રત્ન છે, તે તો અંદરથી સાવ ઉદાસ છે, તેમને બહારનું આ બધું કંઈ ગમતું નથી, પણ લોકોને તો ભક્તિ પ્રેમથી બહુમાન કરવાના ભાવ આવે જ ને, એટલે આ બધું આ ક્યારે થયું હશે? ભાદરવા વદ 2 આમ તો વરસ નથી, પણ અંદાજ એવું છે કે ગુરુદેવની જન્મ જયંતિ ઉજવતા હતા અને વર્ષે વર્ષે તો એક વર્ષ ગુરુદેવે કીધું કે તમે બેન્શ્રીની જન્મ જયંતિ ઉજવો, મારી નહીં। શું? અને એ વખતે એમના વચન આવા હતા, શું કે લોકોને તો ભક્તિ પ્રેમથી બહુમાન કરવાના ભાવ આવે જ, અને એ લોકો કરે એ બરાબર છે એમ। શું? અજોડ રતન છે એમ કીધું। ચંપાબેન ખરેખર અજોડ રતન છે, અંદરથી સાવ ઉદાસ છે, બહારથી તો છે જ પણ અંદરથી પણ સાવ ઉદાસ છે। એટલે એમની ઉદાસીનતા એક એમનો બહુ મોટો પોઈન્ટ હતો, જે ગુરુદેવને બહુ એનું મહત્વ હતું કે કેટલી ઉદાસીનતા છે। એમ ગુરુદેવને પણ શાસ્ત્રનો જે ઉઘાડ હતો અને એમને જે અર્થ ખુલતા હતા એ જોઈને બેન્શ્રીને બહુ બહુમાન આવતું હતું, એટલે એવી રીતે હોય છે। લાસ્ટ ક્વેશ્ચન હિમલબેન। વાત આવી હતી કે પરમાં તન્મન ધનની જે આસક્તિ છે એને કારણે જ્ઞાનીની પરમ ભક્તિમાં પરમ વિનયમાં નથી આવવાનું થતું। તો પછી સાહેબજી મેં મારામાં આ બદલાવ જોયો છે કે મને પરમાં સુખ લેવાનું, મજા લેવાનું, અંદરનો એ દોષ મેં વધાર્યો છે। તો એને કારણે શું મને જ્ઞાનીની પરમ ભક્તિ અને વિનયમાં આવવાનું નથી થઈ રહ્યો? તો શું મારે કેવી રીતે ત્યાં પ્રયાસ કરવો જોઈએ? અને એમ પણ આવે છે ને વાત સાહેબજી કે રુચિ હોય છતાં પણ એને ગૌણ કરીને મુમુક્ષુ અહીંયા જોર લગાડે છે તો એ પરમ વિનય ભક્તિમાં આવીને કાર્ય પૂરું કરે છે। તો
તો પછી આ બંને વાતને મારે કેવી રીતે મારામાં માટે લેવી જોઈએ? જે એટલે તન મન અને ધન કાલે આપણે આવ્યું હતું 200 વચનાવલીમાં, એના પ્રત્યે જીવને જે મહત્વ છે, આસક્તિ છે, એને કારણે એને જ્ઞાની પ્રત્યે જે બહુમાન આવવું જોઈએ એ નથી આવતું. તો જેને તન એટલે શરીર, પછી પોતાનું હોય કે બીજાનું હોય, શરીર. મન એટલે પોતે જે સમજણ કરી છે, પોતે જે નક્કી કર્યું છે એ મન, એનું મહત્વ. મારી સમજણ બહુ પરફેક્ટ છે, હું બહુ હોશિયાર છું, મને બધું આવડે છે, એનું જે અભિમાન છે. ધન, પૈસા, વેલ્થ, એનું અભિમાન જે છે, એને કારણે જીવને જ્ઞાની પ્રત્યેનું બહુમાન આવતું નથી. એક તો એ કારણ છે. અને એમાંથી નીકળવા માટે શું કરવું? એ શરીર છે એ તો રોગની મૂર્તિ છે, અનેક રોગ છે એ શરીરમાં છે. તો એનો કેમ પ્રેમ આવે છે એ પોતે વિચારવું જોઈએ કે હું શેનો પ્રેમ કરું છું, કઈ વસ્તુનો પ્રેમ કરું છું. એ ચામડી કાઢી નાખો અને એ જ શરીરને તમે જુઓ તો તમારા પ્રેમનું શું થાય છે એ જોઈ લો. તો ચામડીનો જ પ્રેમ છે ને બીજો શેનો પ્રેમ છે? ડાઘા નીકળે, જેના જે વસ્તુમાં પ્રેમ હોય એ પાર્ટમાં ડાઘો આવી જાય આવો વ્હાઈટ, તો કેટલો પ્રેમ એના માટે આવે? તો શેનો પ્રેમ હતો? એ પર્સનનો તો હતો નહીં, શરીરનો નહોતો, ચામડીનો જ હતો. તો ચામડીના પ્રેમ આટલું થઈને એ પરિભ્રમણ કરે છે, અથવા પોતે જે સમજણ કરી છે એ લોકો એની પ્રશંસા કરતા હોય છે, પણ એ સમજણ એને પરિભ્રમણનું જ કારણ થાય છે. તો એનું બહુમાન કેમ છે એને? પછી ભલે ને એ સંસારમાં બહુ હોશિયાર હોય, સમજાણો, મેડલ મેળવ્યા હોય એને, અને 10 જણા એને પૂછતા હોય, પૂછીને બધું કરતા હોય, એની સલાહ લેતા હોય, પણ એ પોતે જ એની સમજણથી પરિભ્રમણ કરવાનો છે. તો એ સમજણનું બહુમાન એને છોડવું જોઈએ કે આ સમજણ હું કામની. આમે તિર્યંત ગતિમાં જાય તો આ સમજણમાંથી કોઈ વસ્તુ મારી પાસે હશે જ નહીં, તો આનું બહુમાન હું શું કામ કરું છું? અને પૈસા એ તો બધું ધૂળ છે, એ તો કાંઈ આપણને કોઈ મોટો રોગ આવી જાય, કેન્સર જેવો ફાઇનલ, અને અબજો રૂપિયા હોય તો શું કામ આવે? એ અબજો રૂપિયા શું કામ આવ્યા? અને પૈસા હતા શું કામ આવ્યા? કેન્સર આવ્યું તો કાંઈ નહીં. એ બધું એટલે એનો જે બહુમાન છે, આપણને મહિમા છે, ઇમ્પોર્ટન્સ છે, એ આપણે એની કલ્પના કરી નાખી છે કે આ બહુ મોટું છે. તો એ આપણે સમજણ કરતા કરતા એ કલ્પનાને આપણે ઘટાડતા જઈએ, એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ, તો એમાં ફરક પડે. અને આ બાજુ પણ જ્ઞાની કોઈ હોય તો એ આપણે એના બોધથી આપણે ભવિષ્યમાં આટલી બધી નરક ગતિ, તિર્યંત ગતિમાં જવાનું આપણું બંધ થતું હોય, આટલું બધું આપણને ફાયદો થતો હોય, તો એમના વચનોથી આ વાત થતા તો એનું બહુમાન આવવું જ જોઈએ. જે આપણને ફાયદો થાય એનું બહુમાન તો આવવું જ જોઈએ. એ નેચરલ વાત છે. એમ કરતા કરતા જીવે બહુમાન વધે તો એને ફાયદો થાય. સમાપ્ત. હે પરમ કૃપાળુ, અહો ઉત્તમ આંકિંચન્ય ધર્મમાં જે સદા રત રહે છે એવા મુનિગણો અને જ્ઞાનીઓ ધન્ય છે, જે ઉપદેશ દેવાની વૃત્તિમાં પણ અટકવા માંગતા નથી અને એને છોડીને સ્વરૂપમાં સંપૂર્ણ લીનતા દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ કરવાના કામી છે. હે પ્રભુ, અમે તો જન્મ મરણથી છૂટવાના ગૂઢ રહસ્યોને સમજવા માટે જન્મ જન્માંતર સુધી પ્રયત્ન કરીને પણ સ્વચ્છંદ જ વધારે, પરંતુ આપના સત્સમાગમે એ અદ્ભુત ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં, સહજ માત્રમાં, પ્રયોગાત્મક પદ્ધતિથી
પ્રતિપાદન કરીને આપે તો અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. હે સમર્થ સ્વામી, આપની નિષ્કામ ભક્તિ દ્વારા આ અશુદ્ધિના અંધકારને, મહાવિઘ્નરૂપ સ્વચ્છંદના વાદળોને વિખેરી નાખીશું અને આપની પરમ ભક્તિની ધારામાં બધા દોષો વિલીન થઈ જાય અને અમારું હૃદય ભક્તિથી છલકાઈને કોમળ થઈને આપની શરણમાં રહીને અનંત સુખને પામે, એ જ ભાવના સાથે ભક્તિ ભાવથી વંદન કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસન્ન મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદ આચાર્ય દેવનો જય હો. 10 લક્ષણના મહાફળ